મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોગ નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 ટીમોએ ભાગ લીધો। કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હુતાત્માઓને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આ યોગ નૃત્યના કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી આદરણીય તનુજાબેન આર્યાના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી આદરણીય હેમાબેન પટેલ અને પતંજલિ પરિવારના તમામ સભ્યો અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા સંસ્થાના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કિન્નર સમાજના આગેવાનો દીપા માસી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવડી, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભકુમાર રાણા અને ભરૂચની બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા યોગ ઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ રૂપે મળેલ કોટી તથા બુક સક્રિય કાર્યકર બહેનોને આપવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતે વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમની જવાબદારી નીલમબેન ઠાકોર, સંસ્કૃતિ ટ્રસ્ટ અને પતંજલિની બહેનોએ સંભાળી હતી।